પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 69 એની 1-36 કલમો છે. અને તમે જો આ ગીત વાંચો તો એની શરૂઆતમાં જ દાઉદ પોતાની નિસહાય કફોડી પરિસ્થિતિ અને પોતે જે પીડામાંથી પસાર થઈ રહ્યો છે તેનું વર્ણન કરે છે. ઈશ્વર ભક્ત દાઉદ અન્યાયનો ભોગ બન્યો છે. જેઓ કારણ વિના અને ગેરવાજબી રીતે, મતલબ કે ગમે તે રીત રસમો વાપરીને પણ દાઉદનો નાશ કરવાની ઈચ્છા રાખનારા લોકો દાઉદના શત્રુઓ હતા. અને દાઉદનો દ્વેષ કરનારા તેના શત્રુઓ સંખ્યામાં વધુ હતા, બહુમતીમાં હતા અને વધુ બળવાન પણ હતા. દાઉદ આવી વિકટ પરિસ્થિતિમાં ઈશ્વરને પ્રાર્થના કરે છે. પરંતુ એવું જણાય છે કે ઘણા લાંબા સમયથી દાઉદ ભક્ત આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો અને ઈશ્વર પાસેથી સહાય મળે તેની રાહ જોતા જોતા તેની આંખો પણ ક્ષીણ થઈ ગઈ હતી. અને છતાં ઈશ્વર પરનો વિશ્વાસ ગુમાવ્યા વગર દાઉદ ઈશ્વર યહોવાને બચાવને માટે પોકારીને પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખે છે. એની 1-4 કલમ. હે ઈશ્વર, મને બચાવો, કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચડી આવ્યું છે. હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી. હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું ને રેલ મારે માથે ફરી વળી છે. હું બૂમ પાડતા થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે. ઈશ્વરની રાહ જોતા મારી આંખો ક્ષીણ થાય છે. જો વિના કારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિવાળા કરતાં વધારે છે. જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઈચ્છા રાખનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નથી તે મારે પાછું આપવું પડ્યું. વાલા પ્રભુના બાળકો તરીકે ઘણીવાર અને ઘણા લાંબા સમય સુધી કારણ વિના અને ગેરવાજબી રીતે આપણે અન્યાયનો ભોગ બનીને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ. પ્રાર્થનાનો જવાબ મળવામાં ખૂબ જ વિલંબ થતો હોય એવું લાગે છે. આવા સમયે દાઉદ ભક્ત આપણને ઈશ્વર પરનો વિશ્વાસ ગુમાવ્યા વગર પ્રાર્થનામાં મંડ્યા રહેવા માટે પડકાર આપે છે. લુક 18:1 ઈસુ ખ્રિસ્ત પણ આ જ ઉત્તેજન આપતા કહે છે, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. નિરાશ થયા વિના આપણે પ્રાર્થનામાં લાગુ રહેવું જોઈએ. આ બાબત આપણને ઉત્તેજન આપે, એ પ્રમાણે કરવાની કૃપા આપે. આમેન.